નમસ્કાર દર્શક મિત્રો, હું છું લક્ષ્મી અને આપ જોઈ રહ્યા છો સતલોક ટીવી ગુજરાત. દર્શકો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સંત રામપાલજી મહારાજનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે સંત રામપાલજી મહારાજની સાથે બે કુલર જે ટ્રોલીમાં સાથે સાથે ચલાવવામાં આવી રહ્યા છે, જેના ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર ઉપર એના માટે 1 મિલિયન કરતા પણ વધારે વ્યૂઝ પણ આવી ચુક્યા છે. એવું તો શું છે આ વિડીયોમાં? શું લોકોને આના ઉપર ખોટું લાગે છે, જેના વિશે લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે સંત રામપાલજી મહારાજને પ્રધાનમંત્રી કરતા પણ વધારે VIP ફેસિલિટીઝ મળી રહે છે. આના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બે ન્યૂઝ ચેનલોએ પણ ખૂબ જ ખોટી ટિપ્પણી કરી છે. તો સંત રામપાલજી મહારાજના શિષ્યોનું આના વિશે શું કહેવું છે, તેમની શું પ્રતિક્રિયા છે, તે જાણવા માટે અત્યારે અમે ઉપસ્થિત છીએ સંત રામપાલજી મહારાજના સત્સંગ સ્થળ ઉપર. આ સત્સંગ સ્થળ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના નરોડા ગામમાં આવેલું છે, જ્યાં અહીંયા સંત રામપાલજી મહારાજના એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો દર્શકો, અત્યારે અમે આ સત્સંગ સ્થળની અંદર પ્રવેશ કરીશું અને અહીંયા ઉપસ્થિત શ્રદ્ધાળુગણોનો શું રિવ્યુ છે, શું પ્રતિક્રિયા છે, તે તમારી સાથે ભક્તો સાથે વાતચીત કરીશું અને તમને રૂબરૂ કરાવીશું. તો દર્શકો, અત્યારે અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે સંત રામપાલજી મહારાજના શિષ્યો. તો ચાલો જાણીએ એમની શું પ્રતિક્રિયા છે આના વિશે. નમસ્કાર સર. સત્સાહેબજી. સર, શું નામ છે તમારું? ધવલદાસ. સર, હું તમને એક પ્રશ્ન કરવા માંગુ છું કે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે સંત રામપાલજી મહારાજનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બે ન્યૂઝ ચેનલો એના ઉપર ટિપ્પણી પણ કરી છે કે સંત રામપાલજી મહારાજને VIP ટ્રીટમેન્ટ મળી રહ્યો છે, જે પ્રધાનમંત્રીને પણ ટ્રીટમેન્ટ નથી મળતો એવી ફેસિલિટી સંત રામપાલજી મહારાજને મળે છે. જે વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે સંત રામપાલજી મહારાજની સાથે સાથે બે કુલર ટ્રોલીમાં ચલાવવામાં આવી રહ્યા છે, તો તેના વિશે તમે શું કહેવા માંગો છો? જી બેન, હું એવું કહેવા માંગીશ કે સૌથી પહેલા તો તમે જે કીધું કે જે ન્યૂઝ ચેનલ વાળા જે ટિપ્પણી કરી રહ્યા છે કે આવી ટ્રીટમેન્ટ તો પ્રધાનમંત્રીને બી નથી મળતી, તો પહેલા તો હું એવું કહેવા માંગીશ કે પ્રધાનમંત્રી જે છે, જે કેવું કે દેશના સર્વોચ્ચ પ્રધાન કહેવાય, બરાબર. તો એમના માટે જે સુરક્ષા વ્યવસ્થા હોય છે, એમની માટે જે સુવિધાઓ હોય છે તે આલા દરજ્જાની હોય છે, એનાથી ઉપર કોઈ વ્યવસ્થાઓ હોતી નથી. તો એક તો જે આજે ન્યૂઝ ચેનલનું જે કહેવાનું થાય છે કે આજે સંત રામપાલજી મહારાજને આજે ટ્રીટમેન્ટ મળી રહી છે, સુવિધાઓ મળી રહી છે, એવી પ્રધાનમંત્રીને મળતી નથી, તો એ તદ્દન ખોટી વાત છે. બીજી વસ્તુ એ કે જે શ્રદ્ધાનો વિષય છે, તો શ્રદ્ધાના વિષયમાં એવું કહેવામાં આવે છે કે ભગત જે હોય છે તે પોતાના ભગવાન પ્રતિ કંઈ પણ કરી શકે છે. તમે જોતા હશો કે વિવિધ શ્રદ્ધાળુઓ જે છે પોતાના જે ધાર્મિક સ્થળોએ જતા હોય છે, તો પગપાળા યાત્રા કરવા જતા હોય છે. અમુક જે શ્રદ્ધાળુ હોય છે તે રસ્તા પર દંડવત કરતા પોતાના ધાર્મિક સ્થળો પર પહોંચતા હોય છે. તો એ જે વ્યવસ્થા જે છે એ ટાઈમે જે ભગત જેમનો શ્રદ્ધાનો વિષય છે, તો એ વિષય અને આ જે ટ્રીટમેન્ટની વાત કરવામાં આવી રહી છે, એ બંને અલગ વસ્તુઓ છે. કેમ કે શ્રદ્ધામાં જે ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા છે એમાં કોઈ બાંધછોડ ભગત છોડતું નથી, બરાબર છે. અને રહી વ્યવસ્થા જે સંત રામપાલજી મહારાજની જે તમે જે હમણાં કીધું કે મીડિયા ચેનલ વાળા જે કુલરની વ્યવસ્થાનું બતાવી રહ્યા છે, તો સેમ રીતે જે સંત રામપાલજી મહારાજને જે શ્રદ્ધાળુઓ છે, જે ભક્તો છે, એ તેમની સેવા માટે એમની ભક્તિ માટે જે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા માટે તૈયાર હોય છે. તો આ જે કુલરવાળી જે તમે વાત કરી રહ્યા છો કે જે મીડિયા ચેનલ બતાવી રહ્યા છે, તે તો તદ્દન જે કહેવાય કે મૂર્ખામી ભરી ન્યૂઝ રિપોર્ટિંગ કહેવાય કે જેમાં કોઈ હાથ પગ નથી. કેમ કે આવી વસ્તુઓ બતાવવા કરતા જે એકચ્યુઅલમાં જે પ્રોબ્લેમ જે છે ટીવી ચેનલ વાળા એ બધું બતાવવું જોઈએ. અને હું એ પણ કહેવા માંગુ છું કે જે મીડિયા ચેનલ જે સંત રામપાલજી મહારાજ જે કુલરની વ્યવસ્થા વિશે જે બતાવી રહ્યા છે, તો એ મીડિયા ચેનલ વાળા ત્યારે ક્યાં હતા કે જ્યારે હમણાં તમે જોયું હશે કે જે 4-5 મહિના પહેલા દેશના વિવિધ રાજ્યો છે, જેમ કે હરિયાણા છે, પંજાબ છે, જમ્મુ કાશ્મીર છે, વિવિધ રાજ્યોમાં જે પૂરની સ્થિતિ આવેલી હતી, તો તે 500થી વધારે ગામમાં જે હાલત ભયાનક હતી. તમે કદાચ વિડીયો જોયા તો તમને આઈડિયા હશે કે હા જી, દરેક ટીવી ઉપર ખૂબ જ જોવા મળતું હતું કે સંત રામપાલજી મહારાજે પોતાની અન્નપૂર્ણા સહાયતા યોજનામાં આ જે બાળ પ્રભાવિત ક્ષેત્રો છે એમાં ખૂબ જ લાખો કરોડોની રૂપિયામાં મદદ કરી હતી. તો જે મીડિયા ચેનલ જે છે, મીડિયા ચેનલે જે સદભક્તિના જે સદ કાર્યોના જે છે એવા ફૂટેજ બતાવવા જોઈએ, ના કે આવી જે ફાલતુની વસ્તુઓ જે બતાવી રહ્યા છે કે સંત રામપાલજી મહારાજને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે, કુલરો લઈને આ રીતે ચાલી રહ્યો છે. એમણે આ જે સદકાર્યો જે ચાલી રહ્યા છે, જે 500થી વધારે ગામમાં જે પૂર આવેલું હતું, તે પૂરગ્રસ્ત ગામોમાં
સંત રામપાલજી મહારાજે જે માનવ સેવા કરેલી છે, હજારો ફૂટ પાઇપ આપેલી છે, મોટરો આપેલી છે, કે જેના દ્વારા જે આખા ગામ જે પૂરગ્રસ્ત હતા, પાણી ભરાયેલા હતા, તેમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા એમને કરાવેલી છે, જેથી કરીને જે આપણે કહેવાય જે ખેડૂત જે છે જગતનો તાત કહેવાય, કે જો અગર ખેડૂત ના હોય અને બીજું કે દેશમાં જો સૈનિક ના હોય તો દેશની હાલત કેવી થાય આપણે વિચારી શકીએ, બરાબર છે. તો સૌથી પહેલા તો જે અન્ન, જે ખેડૂત આપણે જે દાતા કહીએ છીએ, તો ખેડૂત જે અન્ન આપણને પ્રોવાઈડ કરે છે, જો એના વિશે સંત રામપાલજી મહારાજ આટલું બધું વિચારી શકે છે, તો જે ટીવી ચેનલ છે, જે મીડિયા હાઉસ છે, જે આ બધું કવરેજ કર્યું છે, એમણે આ બધી વસ્તુઓ બતાવવી જોઈએ, જેથી કરીને જે જનતા છે એમને તરફ જે માનવ સેવાના જે કાર્યો છે એ પહોંચે. જે આ અન્નપૂર્ણા જે મુહિમ તરત જે સંત રામપાલજી મહારાજે જે પૂરગ્રસ્ત ગામો છે એમાં જે સહાયતા કરેલી છે, આના સિવાય જે અન્નપૂર્ણા મુહિમ જે સંત રામપાલજી મહારાજ આખા દેશભરમાં ચલાવી રહ્યા છે, તેમાં વિવિધ રાજ્યોમાં અનેક પરિવારો છે કે જે અસહાય છે, જેમને સવારની રોટલી મળે ના મળે, સાંજનું ભોજન મળે કે ના મળે, એના ફાંફા પડી રહ્યા છે. ત્યારે જે સંત રામપાલજી મહારાજ છે અન્નપૂર્ણા મુહિમ ચલાવી રહ્યા છે. તો જે મીડિયા હાઉસ છે એમને આ બધી જે માનવ સેવાના જે કાર્યો છે એમને બતાવવા જોઈએ. તમને જોયું હશે કે જે અન્નપૂર્ણા મુહિમ છે એના દ્વારા જે સંત રામપાલજી મહારાજ છે વિવિધ પરિવારો છે એમની માટે રાશન સામગ્રીની વ્યવસ્થા કરી રહ્યા છે. એની સાથે સાથે રાશન સામગ્રીની સાથે સાથે તેઓ જે ઘરમાં નાના બાળકો છે કે જેમને શિક્ષણની વ્યવસ્થા નથી થતી, તો એમના માટે શિક્ષણની બી વ્યવસ્થા કરાવી રહ્યા છે. ઘરમાં કોઈ બીમાર છે તેમને બીમારમાં એમની સારવારની બી વ્યવસ્થા કરાવી રહ્યા છે. અને જે પરિવાર જે છે એમના માટે જે ઉપર જે છત નથી, કે જે આપણે જે કહેવાય કે બેઝિક નીડ કહેવાય છે, જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય, એ બી નથી, એમના માટે બી સંત રામપાલજી મહારાજ છે એ મકાન બનાવીને આપી રહ્યા છે. તો આજે અલગ અલગ માનવ સેવાના જે કાર્યો કરાવી રહ્યા છે સંત રામપાલજી મહારાજ, તો એ મીડિયા હાઉસે એ કવર કરવું જોઈએ, ના કે આ જે કુલરની વ્યવસ્થાઓ છે, એ બધી ફાલતુના જે ટોપિકો જે બતાવી રહ્યા છે, એના કરતાં જે સદકાર્યો છે કે જેથી કરીને જગતના દરેક વ્યક્તિ સુધી આ જે વિવિધ કાર્યો કરી રહ્યા છે પહોંચે અને એમનામાં બી સેવા ભાવ ઉત્પન્ન થાય, એવા વસ્તુ બતાવવી જોઈએ, ના કે જે કુલર વસ્તુ, જે કુલરની જે વાતો ચલાવી રહ્યા છે એના લીધે લોકોમાં નેગેટિવ પ્રેરણા કરવામાં આવે. આના સિવાય જે સંત રામપાલજી મહારાજ જે વિવિધ સમાજ જે કાર્ય કરી રહ્યા છે, તેમાં તમને વાત કરું તો જે સંત રામપાલજી મહારાજ છે તે વ્યસન મુક્ત ભારતનું બી અભિયાન ચલાવી રહ્યા છે, જેના લીધે જે દેશનું જે અત્યારે યુવા પેઢી છે, તમે જોઈ રહ્યા છો કે દારૂ, સિગરેટ, તમાકુ, બીડી, સિગરેટ વગેરેના લતમાં ફસાયેલી છે. તો સંત રામપાલજી મહારાજ એ બી સામાજિક કાર્ય કરી રહ્યા છે કે જે વ્યસન છોડાવી રહ્યા છે, તો એ બી સૌથી મોટો ઉપકાર કરી રહ્યા છે. એના સિવાય બી સંત રામપાલજી મહારાજ જે છે એ દહેજ મુક્ત વિવાહનું બી અભિયાન ચલાવી રહ્યા છે, કે જેને લીધે છે કોઈ બી દેશની બેટી કે બહેન છે એને દહેજ રૂપી રાક્ષસને લીધે એમના લગ્નમાં ભંગાણ ના પડે, અથવા તો એ બહેનનું જે આત્મહત્યાને બધી જે કેસો આવતા હોય છે તે બંધ થઈ જાય, તેના માટે જે સંત રામપાલજી મહારાજ દહેજ મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે, એ બી એમણે પબ્લિશ કરવું જોઈએ, જેથી કરીને જે માનવ સેવાના કાર્યો કરી રહ્યા છે જન સુધી પહોંચે. આના સિવાય હું તમને હજુ એક ઉદાહરણ આપવા માંગુ છું કે જે સંત રામપાલજી મહારાજ છે એ એમના જે દેશભરમાં જે અલગ અલગ અત્યારે 14 થી 15 આશ્રમો છે, અમુક આશ્રમો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, પણ જે સંત રામપાલજી મહારાજને જે ઓલરેડી જે બનેલા આશ્રમો છે એમાં આખા વર્ષભરમાં અલગ અલગ 6 ભંડારા થઈ જાય. એવા જે દિવ્ય ભંડારાઓ થાય છે, 3 દિવસ માટે એક ભંડારો, એવા તમે ગણી શકો છો કે વર્ષભરમાં અલગ અલગ 6 ભંડારાઓ થાય છે, અને એમાં લાખો શ્રદ્ધાળુઓ ભંડારામાં આવે છે. તેમના માટે જે સંત રામપાલજી મહારાજ વ્યવસ્થાઓ કરાવી રહ્યા છે, જે પરમેનન્ટ શેડ બનાવેલો છે, એમના માટે મેટની વ્યવસ્થા છે, એમના માટે ફેન છે, કુલરની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે. તો એવું નથી કે સંત રામપાલજી મહારાજ પોતે એવી રીતે VIP ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એના ભક્તો છે સામાન્ય વ્યવસ્થા. તો સંત રામપાલજી મહારાજ એમના ભક્તો વિશે બી પ્રોપર વ્યવસ્થા કરી રહ્યા છે. તો જે આજે મીડિયા જે ચેનલ જે એઝ યુઝ્યુઅલ આપણે બધા જાણીએ છીએ કે જે મીડિયા જે છે અધૂરું સત્ય જ બતાવે છે, ક્યારે પૂર્ણ સત્ય બતાવતા નથી. એ જે નેગેટિવ સાઈડ છે, નેગેટિવ સાઈડને એ લોકો વધારે હાઇલાઇટ કરીને બતાવતા હોય છે, પણ આ કેસમાં તો કોઈ બી નેગેટિવ બી નથી, બધું પોઝિટિવ જ છે. પણ જે બતાવવાનો એમના જે મીડિયા કવરેજનો જે દ્રષ્ટિકોણ છે એમને સુધારવો જોઈએ, મારી એટલી જ પ્રાર્થના છે. અને સંત રામપાલજી મહારાજના જે માનવ કાર્યો છે એ જન સુધી પહોંચે, એમનો હવે પ્રચાર કરવો જોઈએ. જી સર, થેન્ક યુ.
सच साहेब સર તમે શું કહેવા માંગશો આના વિશે? सच साहेब कि गुरु जी जो गुरु होता है वो परमात्मा और हमारे जो हमारे बीच में एक ब्रिज का जरिया होता है, मतलब वो ब्रिज है गुरु जी। तो हमारा शास्त्र ऐसा कह रहे हैं कि जितना भगवान को मानते हो उनसे ज्यादा आपको गुरु की सेवा करनी चाहिए। इसलिए मैं ये मीडिया भाई को कहना चाहूंगा कि जो संत रामपाल जी महाराज जी के भगत है जो, वो इसलिए अपने गुरु जी की भगवान से ज्यादा या भगवान जितनी सेवा कर रहे हैं। और दूसरा ये है कि ये जो कूलर है ये कोई बड़ी बात नहीं है। आजकल कूलर तो सामान्य आदमी भी खरीद सकता है, बराबर। और ये मीडिया जो मीडिया वाले भाई है जो अपने जो स्टूडियो में जो अपना ये जो वीडियो बना के भेजते हैं कि संत रामपाल जी महाराज ऐसे ऐसे VIP ट्रीटमेंट ले रहे, तो मैं उनको बताना चाहूँगा कि उनके जो स्टूडियो में वो AC में बैठ के बड़े बड़े AC में बैठ के ये सब देते हैं। जब बाहर ग्राउंड की जिस तस्वीर देखोगे तब आपको पता चलेगा। जैसे कि संत रामपाल जी महाराज ने अभी जो पिछले कुछ महीनों पहले पंजाब हरियाणा में बाढ़ आई थी, उसमें जो गांव समुद्र में जैसे एक बेट होता है वैसी स्थिति हो गई थी, लेकिन वहाँ मतलब पैदल चलने का रास्ता भी नहीं था। तब संत रामपाल जी महाराज जी ने अपने जो शिष्य है उनको आदेश किया कि बच्चों इनकी हेल्प करो, इनकी सहायता करो, जिससे उनके जो संत रामपाल जी महाराज के कहने मात्र से उनके जो भगत है उनको प्रेरणा मिली और वो गांव गए और जो ये जगत के हमारे जो भाई फंसे हुए थे बाढ़ में उनको सहायता प्रदान की संत रामपाल जी महाराज के आदेश अनुसार। तो मैं मीडिया वाले जो भाई है जिन्होंने ये टिप्पणी करी उनको कहना चाहूँगा कि आप ये चीज़ें दिखाइए जो संत रामपाल जी महाराज के अच्छे कार्य है। जैसे कि संत रामपाल जी महाराज ने लाखों बहनों के जो दहेज रहित विवाह करवा के उनकी जो झोली है खुशियों से भर दी है। उसके साथ साथ जो संत रामपाल जी महाराज जी ने ये जो नशा मुक्त भारत बनाने का जो अभियान चलाया है, उसमें जो संत रामपाल जी महाराज के करोड़ों अनुयायी जो उनके शिष्य बने हैं उन्होंने नशा छोड़ दिया है। और आज आप देख रहे हैं कि दुनिया किस रास्ते पे जा रही, जो हमारा जो ये जो युवा पीढ़ी है जो देश को आगे ले जाएगा, आगे ले जाके हमारे भारत को गोल्डन चिड़िया बोलते हैं वो बनाएगा। उसके लिए जो सरकार करना चाहती लेकिन वो नहीं हो पा रहा है, क्योंकि सरकार के पास इतने ज्यादा काम है कि वो नहीं हो पाएंगे। तो संत रामपाल जी महाराज खुद कहते हैं कि सरकार के इतने काम है कि सरकार ये सब चीजें नहीं कर पाए, वो नहीं पहुंच पा रही, तो ये सभी संतों को करना चाहिए। लेकिन ये कोई संत इतना ये सब कर नहीं रहे, जबकि संत रामपाल जी महाराज जो दुनिया के जितने भी हमारे भारत के और दुनिया के जो संत है उनके काम अकेले संत रामपाल जी महाराज अपने भक्तों के द्वारा करवा रहे। तो मैं वो मीडिया भाई वालों से कहना चाहूंगा जो संत रामपाल जी महाराज के जो अच्छे काम है उसको दिखाइए, ताकि पूरी दुनिया की जो जनता है वो जागरूक हुए और सच्चाई के रास्ते पे चले। तब जाके भारत क्या पूरा जो वर्ल्ड है वो सोने की चिड़िया बन जाएगा। और ये जो जितने भी ये भागदौड़ दुनिया में चल रही है, ये जो ऐसे हादसे हो रहे, ये सब बंद हो जाएगा। और मैं आपको एक और बात कहना चाहूँगा कि संत रामपाल जी महाराज जी ने एक मुहिम चलाई है कि जो एक कलयुग में सतयुग आएगा और ये चारों तरफ सतयुग आने की मतलब ऐसी स्टार्टिंग हो गया है। और ये तो मात्र ट्रेलर है, संत रामपाल जी महाराज के है, ये तो मात्र ट्रेलर है। हर गरीब जितने भी हर गरीब है उन सभी को देखो, सरकार है ना जो सभी गरीब के पास पहुंच नहीं पाती है, सरकार के पास बहुत ज्यादा काम होते हैं, इसके अलावा भी बहुत, तो उसके लिए जितने भी संत है उनको आगे आना चाहिए। उसी कड़ी को देखते हुए संत रामपाल जी महाराज ने एक बीड़ा उठाया है कि हर गरीब को रोटी, कपड़ा, शिक्षा, चिकित्सा, मकान ये सुविधा मिले, और ये शुरुआत हो चुकी है। और ये ट्रेलर है, अभी ये जो मुहिम है ये अन्नपूर्णा मुहिम के तहत हो रहा है, वो पूरे विश्व में जाएगा। और अंत में रामपाल जी महाराज का भगत होने के नाते आपको प्रार्थना करता हूँ, प्लीज आप मीडिया वाले भाई ये सही खबर बताइए ताकि हमारा पूरा जो मानव समाज है वो जागरूक हो। सत साहेब। જી સર, થેન્ક યુ। સત સાહેબ। તો દર્શકો, અત્યારે સંત રામપાલજી મહારાજના સત્સંગમાં અમે સંત રામપાલજી મહારાજના શિષ્યો સાથે મુલાકાત કરી અને તેના વિચારો જાણ્યા। તો સંત રામપાલજી મહારાજના શિષ્યોનું કહેવું છે કે જે આ ભ્રષ્ટ મીડિયાવાળા સંત રામપાલજી મહારાજજી વિશે ભ્રામક વિચારધારાઓ ફેલાવી રહ્યા છે સમાજમાં, તો આવી ભ્રામક વિચારધારાઓ ના ફેલાવે, સંત રામપાલજી મહારાજના શિષ્યો અમને સચ્ચાઈથી રૂબરૂ કરાવે।
કે સંત રામપાલજી મહારાજજીના શિષ્યો જે એમના માટે કુલરની વ્યવસ્થા કરી રહ્યા છે, તો આ એક ભગતની પરમાત્મા માટે શ્રદ્ધાનો વિષય છે. સંત રામપાલજી મહારાજજીના શિષ્યો અમને એ પણ સમજાવ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી આપણા ગોવિંદ દિયા મિલે. તો એનો કહેવાનો મતલબ એવો છે કે પોતાના ગુરુને ભગવાન કરતા પણ ઊંચો દરજ્જો ભગત આપી શકે છે, અને ભગત પોતાના ભગવાનની સેવા કરવા માટે, સેવા માટેની કોઈ સીમાઓ નથી હોતી. અને સંત રામપાલજી મહારાજજીના કાર્યો પણ અમને જણાવવામાં આવ્યા કે સંત રામપાલજી મહારાજજી 2025માં ભારતમાં જે બાઢ આવી હતી, આ જે ભયંકર સ્થિતિ થઈ હતી, જે ભારતના રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, બિહાર જેવા રાજ્યોમાં ખૂબ જ ભયંકર પૂર આવ્યું હતું, તો એવી પરિસ્થિતિમાં જ્યારે સરકાર પણ મદદ કરીને થાકી ચૂકી હતી, એ સમયે જે જગતનો તાત કહેવામાં આવે છે, એ ખેડૂત ભાઈઓ જ્યારે ચિંતામાં હતા, કે તેમાં સંત રામપાલજી મહારાજજીએ એ ખેડૂતોનો હાથ થામ્યો અને દરેક કિસાન ભાઈઓને મોટર પાઇપ જેવી દરેક વ્યવસ્થા કરી આપી, જેના કારણે આજે ભારતમાં દરેક ભાઈઓ, ખેડૂત ભાઈઓના ખેતરમાં ખૂબ જ સરસ ફસલ ઉપજી છે. અને જો એ સ્થિતિમાં સંત રામપાલજી મહારાજજીએ ખેડૂત ભાઈઓની મદદ ના કરી હોત, તો કદાચ આજની તારીખમાં ભારતમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હોત અને ક્યાંક ને ક્યાંક અનાજની પણ કમી સર્જાતી હોત. પણ સંત રામપાલજી મહારાજજી એવી પરિસ્થિતિ ના સર્જાય તેના માટે પહેલાથી જ મદદ કરી અને ભારતને સોનાની ચીડિયા બનાવવા માટેનું પહેલું કદમ ઉઠાવી ચૂક્યા છે. સંત રામપાલજી મહારાજના શિષ્ય અમને એ પણ જાણકારી આપી છે કે સંત રામપાલજી મહારાજજી સત્ય જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે. સંત રામપાલજી મહારાજજી નશા મુક્ત ભારત, દહેજ મુક્ત ભારત બનાવી રહ્યા છે. સંત રામપાલજી મહારાજજીના શિષ્યનું કહેવું છે કે ભગતની શ્રદ્ધાનો કોઈ ઓળછોડ નથી હોતો, તો ભ્રષ્ટ મીડિયાવાળા આવી ખોટી ભ્રામક જાણકારી સમાજમાં ના ફેલાવે. કમસે કમ તમે સારી, સચોટ, જે સાચી જાણકારી છે તે સમાજમાં ફેલાવો, જેનાથી સમાજના દરેક નાગરિક જાગૃત થાય અને ભારતને સોનાની ચીડિયા બનાવી શકે. તો આવી જ સાચી જાણકારી માટે જોડાયેલા રહો સતલોક ટીવી ગુજરાત સાથે. ત્યાં સુધી હું રિપોર્ટર લક્ષ્મી, કેમેરામેન બીના સાથે. ધન્યવાદ.